કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? તો આપણે સ્ટાન્ડર્ડ 5માં વિષય પર્યાવરણની અંદર બાળ મિત્રો આપણે પાઠ 13 પહાડી રહેઠાણ વિશે બાળ મિત્રો અભ્યાસ કરીએ. બાળ મિત્રો આપણે આગળના વિડીયોમાં કોના વિશે વાત કરી હતી બાળ મિત્રો? તો તાશીના ઘરે. ગૌરવ જાની તાશીના ઘરે જાય છે અને ત્યાં તેમને કઈ કઈ વસ્તુઓ જોવે છે તેના વિશે આપણે રસપ્રદ વાતો કરી હતી. ત્યાર પછી ગૌરવ જાની આગળ જાય છે. દુનિયાની ઊંચાઈએ રહેઠાણ. જો બાળ મિત્રો શું કહે છે કે દુનિયાની એકદમ આખા વિશ્વની ઊંચામાં ઊંચું રહેઠાણ ક્યાં છે? હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો. ખૂબ જ ઊંચાઈએ જવાનો હતો, પણ લોનર એટલે એની મોટરસાયકલ માટે તો ખૂબ જ મુશ્કેલ સમય હતો. કેમ? કારણ કે રસ્તાઓ વાંકાચૂંકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. જુઓ તો આ ઉપર ચડવાનો સમય લોનર માટે કેમ મુશ્કેલ હતો બાળ મિત્રો? કારણ કે ત્યાંના રસ્તાઓ વાંકાચૂંકા, સાંકડા અને પથરાળ હતા અને ઘણી જગ્યાએ તો રસ્તા જ ન હતા. તેથી લોનર માટે ઊંચાઈએ ચડવાનો સમય મુશ્કેલ હતો. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. ક્યાંથી પસાર થઈ રહ્યો હતો બાળ મિત્રો? ચાંગથાંગ. શું કહેવાય છે? ચાંગથાંગ. બરાબર. ચાંગથાંગનો અર્થ થાય છે બાળ મિત્રો એવી જગ્યા કે ખૂબ જ ઓછા લોકો રહેતા. આ જે વિસ્તાર છે એમાં ખૂબ જ ઓછા લોકો રહેતા હોય છે. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ. તો જુઓ બાળ મિત્રો આ ચાંગથાંગ છે, બરાબર, એવો વિસ્તાર છે કે જ્યાં એકદમ ખૂબ જ ઓછા લોકો રહેતા હોય છે. અને આ જે ચાંગથાંગ છે એ દરિયાની સપાટીથી કેટલો ઊંચાઈ ઉપર છે બાળ મિત્રો? 5000 મીટરની ઊંચાઈએ છે. એટલે ખૂબ જ જેમ જેમ આપણે બાળ મિત્રો ઊંચાઈ ઉપર જઈએ ને એમ આપણને શ્વાસ લેવાની તકલીફ પડે છે. કેમ? કારણ કે જેમ જેમ આપણે બાળ મિત્રો ઊંચાઈએ જઈએ છીએ ત્યાં હવા કેવી થતી જાય છે બાળ મિત્રો? પાતળી થતી જતી હોય છે. એટલે ત્યાં આપણને ઓક્સિજન ઓછું મળે. હવે જેમ જેમ આપણને ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળતું જાય એમ આપણના શરીરમાં ઘણી તકલીફો થતી હોય છે. બરાબર. એટલે જો આ ગૌરવ જાની કહે છે કે મને શ્વાસ લેવાનું તકલીફ થઈ. પછી એમને માથું દુખવા માંડ્યું, નબળાઈ આવવા લાગી. બરાબર. પણ ધીમે ધીમે ત્યાં જ રહેવા લાગ્યા એટલે એમને આદત થઈ ગઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. એટલે ગૌરવ જાની કહે છે કે હું અને મારી લોનર એ જગ્યા ઉપર અમે ઘણું બધું ફર્યા પણ અમને કોઈ માણસ ત્યાં જોવા મળતો ન હતો. કેમ? કારણ કે ત્યાં કેવું હતું? વસ્તી ખૂબ જ ઓછી હોય છે. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા. જુઓ એટલા વિસ્તારમાં પેટ્રોલ પંપ પણ જોવા ન મળતું હતું કે મિકેનિકલ પણ જોવા ન મળતા હતા. શું જોવા? ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. જુઓ ત્યાં જે વિસ્તાર હતો કયો હતો બાળ મિત્રો? તો ચાંગથાંગ હતું જે. બરાબર. ત્યાં એકદમ ચોખ્ખું. જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ બાળ મિત્રો ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું થઈ જાય. બરાબર. એટલે એકદમ ચોખ્ખું આકાશ જોવા મળતું હતું અને આજુબાજુ એકદમ સુંદર તળાવ હતા. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ જ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. જુઓ ઘણા દિવસ આગળ ચાલે છે પણ ત્યાં કોઈ જોવા મળતું નથી. આકાશ જોવા મળે છે અને થોડાક સુંદર તળાવો જોવા મળતા હતા. પણ ઘણા બધા આગળ જાય છે ત્યાં એક શું જોવા મળે છે બાળ મિત્રો? જમીન. કેવી? લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટાં અને બકરા ત્યાં ચરતા હતા. જુઓ એ જમીન જે હતી ઘાસથી ત્યાં બકરા અને ઘેટાં ચરતા હતા.
થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. જુઓ, તંબુ બાળમિત્રો જોઈએ છે કે રહેવા માટે એ લોકો તંબુ બાંધતા હોય છે. તો મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. એટલે આટલું ખૂબ ઊંચાઈનું સ્થળ છે ત્યાં એ લોકો શું કરે છે. બરાબર, એટલે ગૌરવ જાણવાની ઈચ્છા થઈ. બરાબર, હવે તે એ જાય છે, જોવે છે કે ત્યાં કોણ રહે છે. તો એના આધારે એ પ્રશ્ન પૂછે છે, શોધી કાઢો. શું કહે છે? તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે. બરાબર, હવે બાળ મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે હિંમતનગરમાં રહીએ છીએ. ક્યાં રહીએ છીએ બાળ મિત્રો? હિંમતનગરમાં. તો હિંમતનગરમાં રહું છું તે જગ્યા દરિયાની સપાટીથી બાળ મિત્રો આશરે 50 મીટરની ઊંચાઈ પર છે. કેટલી? 50 મીટરની ઊંચાઈએ છે. બરાબર, અને આ કેટલી ઊંચાઈએ હતી? 5000 મીટર. એટલે વિચાર કરો, અત્યારે અહીંયા આપણે શિયાળામાં ઠંડીનું વિસ્તાર કેવું લાગતું હોય છે, તો 5000 મીટરની ઊંચાઈએ તો કેટલું ઠંડુ વાતાવરણ હશે? ખૂબ જ ઠંડુ વાતાવરણ હશે. ગૌરવ જાનીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે? કેમ એવું કહ્યું હશે? બરાબર, કારણ કે ત્યાં કેવી હતું? એકદમ ઊંચાઈ ઉપર હતું. તો આ જે સ્થળ છે ચાંગથાંગ, એ ખૂબ જ ઊંચાઈ ઉપર એમ કે આવેલી હતી. એટલે કે વધારે ઊંચાઈ ઉપર હવા પાતળી હોય છે. આ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી આપણને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આથી ગૌરવ જાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે શ્વાસ લેવો મુશ્કેલ છે. બાળમિત્રો આગળ શું કહે છે? તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો? ક્યાં? તો બાળમિત્રો, હા, હું મારા પરિવાર સાથે પર્વતીય પ્રદેશ મનાલી ફરવા માટે ગયો હતો કે ગઈ હતી. આગળ શું કહે છે? તે દરિયાની સપાટીથી કેટલાય ઊંચાઈ પર હતો. કોની વાત થઈ બાળમિત્રો? તો હું મનાલી ફરવા ગઈ હતી તે વિસ્તારની વાત છે. તો બાળમિત્રો, મનાલી છે તે દરિયાની સપાટીથી લગભગ 2000 મીટરની ઊંચાઈ પર આવેલો છે. તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? હા બાળમિત્રો, થોડી આપણને રાત્રિના સમયે શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ હતી. તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા હતી? તો જો બાળમિત્રો, આપણે ગયા હોઈએ, ફરવા ગયા હોય તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ ધરાવતી જગ્યા રોહતંગ પાસ હતી. બરાબર, શું હતી? રોહતંગ પાસ. તે સમુદ્ર સપાટીથી લગભગ 4000 મીટરની ઊંચાઈ પર છે. બરાબર, બધા રોહતંગ નહીં ગયા હોય, કોઈ ગયું પણ હોઈ શકે. બરાબર, તો રોહતંગ એ ખૂબ જ ઊંચાઈ છે, જે તે 4000 મીટરની ઊંચાઈ, તેના કરતાં પણ 1000 મીટરની ઊંચાઈએ આવેલું ચાંગથાંગ હતું. બરાબર, તો તે ખૂબ જ એકદમ ઠંડુ વિસ્તાર હતું. તો આપણે જોયું કે દુનિયાની ઊંચાઈએ રહેઠાણ, તો સૌથી દુનિયાની અંદર ઊંચામાં ઊંચું રહેઠાણ આપણે કયું જોયું બાળમિત્રો? ચાંગથાંગ. બરાબર, હવે આપણે આગળ જોઈએ છીએ કે ચાગમ્પા. શું છે? ચાંગમ્પા. આ જાતિ છે બાળમિત્રો. જેમ આપણે કહીએ છીએ વણજારા છે, ભરવાડ છે, પણ એમાં ચાગમ્પા જાતિ છે. તો ત્યાં હું નામગ્યાલને મળ્યો. કોને મળે છે બાળમિત્રો? નામ છે નામગ્યાલ. એ વ્યક્તિને મળે છે. કઈ જગ્યાએ? તો આ ચાંગથાંગ જાય છે ત્યાં ચાંગમ્પા જાતિના નામગ્યાલને મળ્યો અને મને ચાંગમ્પા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. બરાબર, ચાંગમ્પા શું છે બાળમિત્રો? તો પર્વતીય વિસ્તારોમાં રહેતી જાતિ છે. ચાંગમ્પા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. બરાબર, કેટલા હજાર લોકો છે? 5000 લોકો ત્યાં રહે છે. ચાંગમ્પા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે ફરતા જ રહે છે. હવે આ ચાંગમ્પા જાતિના લોકો છે, એ લોકો શું કરે? પોતાના ઘેટાં બકરા સાથે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ કે ફરતા જ રહે છે. તેમના દ્વારા જ તેઓને
દૂધ, માંસ, તંબુ બનાવવા માટે ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. કોના દ્વારા બાળમિત્રો? તો જે ઘેટા બકરા તેમની સાથે ફરે છે તો તેમના દ્વારા ઘેટા બકરા હોય છે તે તેમને શું આપે છે બાળમિત્રો? તો ઘેટા બકરાઓ તેમને શું ઉપયોગી છે? તો દૂધ, માંસ, પછી તંબુ બનાવવા માટેનું જે ચામડું હોય છે તે, પછી સ્વેટર અને કોટ બનાવવા માટેનું ઊન તે ઘેટા બકરા જોડેથી મળે છે. તેઓના ઘેટા જ તેમનો ખજાનો છે. જુઓ, એમનો ખજાનો કોણ છે? ઘેટા. જેમ આપણો ખજાનો આપણી મિલકત હોય છે, બરાબર, એમ આ ચાંગમ્પા લોકો છે તેમનો ખજાનો કોણ હતો બાળમિત્રો? ઘેટા. કારણ કે ઘેટા તેમને ખૂબ જ જરૂરી અને મોંઘામાં મોંઘો જે સાલ બને છે એ એમના ઘેટાના વારમાંથી બનતી હોય છે, બરાબર ને, જે આપણે આગળ જોઈએ. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય છે તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે. જો જેમ આપણી જોડે જમીન વધારે હોય, ખેતી વધારે હોય એ પૈસાવાળું કહેવાય. એમ આ ચાંગમ્પા લોકોમાં શું હતું? જેની જોડે વધારે પશુઓ હોય તે વધારે ધનવાન ગણાતું હતું. જો અહીંયા બાળમિત્રો, અહીંયા આપણને આ ઘેટાઓની બાજુમાં ચિત્ર આપવામાં આવ્યું છે. ઘેટા અને બકરીઓ છે, બરાબર, જે તેમની આ ઊન ઉપયોગી આવતું હોય છે. આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. જુઓ, આ કેવી બકરીઓ અહીંયા પણ છે, પણ અહીંની બકરીઓ જોડેથી આપણને આ ઊન ના, પણ આ કેવી હતી? ખૂબ જ ઊંચાઈ ઉપર રહેતી આ બકરીઓ છે તેમના વારમાંથી આપણને ખૂબ જ પ્રસિદ્ધ ઊન કયું છે બાળમિત્રો? પશ્મિના ઊન મળે છે. ચાંગમ્પા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. હવે આ ચાંગમ્પા જે છે જાતિના લોકો એ બકરીઓને કઈ જગ્યાએ ચરાવવા લઈ જાય છે બાળમિત્રો? ખૂબ જ ઊંચી જગ્યા. અને જેમ જેમ આપણે બાળમિત્રો ઊંચાઈ ઉપર જઈએ છીએ એમ વાતાવરણ કેવું હોય છે? ઠંડુ. તો ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય છે. જુઓ, જેમ જે ઠંડી વિસ્તારમાં બકરીઓ જાય, ઘેટા જાય, એ લોકોના વાળ કેવા હોય છે બાળમિત્રો? લાંબા અને સુવાળા હોય છે. આ કારણે ચાંગમ્પા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. જુઓ બાળમિત્રો, આ લોકો કેમ ખૂબ જ ઊંચાઈ ઉપર રહેવાનું પસંદ કરે છે? હવે ત્યાં તો ઘણી બધી મુશ્કેલીઓ મેં તમને કીધું ને કે જેમ જેમ આપણે બાળમિત્રો ઊંચાઈ ઉપર જઈએ છીએ ત્યાં આપણને ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું મળતું હોય છે અને ખૂબ જ ઠંડાવાળા વિસ્તારમાં રહીએ એટલે આપણે બીમાર પણ બનીએ છીએ, બરાબર ને? એટલે આમ ઘણી બધી મુશ્કેલીઓ એ લોકો સહન કરીને પણ ઊંચાઈવાળા પ્રદેશોમાં રહે છે. કેમ રહે છે? કારણ કે જેમ જેમ આ ઘેટા બકરા ઊંચાઈવાળા વિસ્તાર પર રહે છે ત્યાં તેમના એ ઘેટા બકરાના વાળ કેવા હોય છે બાળમિત્રો? ખૂબ જ લાંબા અને સુવાળા હોય છે. અને આ ખૂબ જ લાંબા અને સુવાળા હોય છે તેથી તેમના ઊનમાંથી કઈ સાલ મળે છે બાળમિત્રો? પશ્મિના સાલ બનાવવામાં આવે છે. હું મારી મોટરસાઇકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો. જો હવે આ ગૌરવ જાની છે એ પણ એમની મોટરસાઇકલ ઉપર એમની જરૂરી વસ્તુઓ લઈ જાય, પણ કે ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો. પરંતુ આ ચાંગમ્પા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર લઈ જાય છે. જુઓ, હવે આ ચાંગમ્પા લોકો તો કેવા છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા જ રહેતા હોય છે. તો તેમની જે જરૂરી વસ્તુ હોય એ શેના ઉપર લઈ જતા હતા બાળમિત્રો? તો ઘોડા અને યાક જે પશુઓ છે તેમના ઉપર લાદીને, એટલે કે તેમના ઉપર નાખી અને એ લઈ જતા હતા. તેમની આ જે બધો સામાન એક જગ્યાએ રહે, 2 મહિના રહે, 3 મહિના રહે, પછી બીજી જગ્યાએ જાય. આમ તેમને આ બધી વસ્તુઓ સમેટતા એટલે ભેગી કરતા ફક્ત 2.5 કલાક લાગી અને આગળ ચાલવા લાગી. આ ચાંગમ્પા લોકો છે એ એક જ જગ્યાએ ના રહેતા હોય બાળમિત્રો, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા હોય છે. તો તે તેમની પોતાની વસ્તુઓને ભેગી કરતા એમને કેટલો સમય લાગે છે બાળમિત્રો? 2.5 કલાક લાગે છે. અને પછી આગળ ચાલતા થઈ જાય, બરાબર. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે
અને તેમનું ઘર તૈયાર થઈ જાય. જુઓ બાળ મિત્રો, આ શું કરે છે, આ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો એ જગ્યાએથી તેમનો સામાન પેક કરતા એમને 2.5 કલાક લાગે, અને ત્યાંથી પછી બીજી જગ્યાએ જાય અને એ જગ્યા પસંદ કરી દે, બરાબર. અને ત્યાં પછી એ તંબુ બાંધી દે અને પોતાની વસ્તુ તેમાં ગોઠવી દે. નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. જુઓ, અહીંયા નામગ્યાલ મળ્યો, એને શું કર્યું, એમનું જે તંબુ બાંધેલું હતું ઘર એમાં લઈ ગયો અને કીધું કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે. કેમ? કારણ કે ગૌરવજાની તો મહેમાન હતા, બીજા જગ્યાએથી આવે એ આપણા મહેમાન કહેવાય, એટલે મહેમાનની આગતા સ્વાગતા કરવાની હોય. તેઓ તેમના તંબુને રેબો કહે છે. જુઓ, શું કહે છે, તંબુને એ લોકો શું કહે છે, રેબો કહે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાય કે ચાંગમ્પા લોકો તેમના તંબુને કયા નામથી ઓળખે છે બાળ મિત્રો? રેબો. યાકના વારને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. જુઓ, યાકના જે વાર હોય ને, યાકને ખૂબ જ લાંબા વાર હોય છે, બરાબર. એ વારને ભેગા કરી અને પટ્ટીઓ બનાવે વણીને, બરાબર. અને તે ખૂબ જ કેવી હોય છે, મજબૂત અને ગરમ હોય છે, બરાબર, જે તેઓને હવાથી રક્ષણ આપે છે. આ યાકના વાર હોય ને એની પટ્ટીઓને વણી અને સરસ મજબૂત એમ કે બનાવતા હોય છે. હવે ગરમ હોય છે એટલે શું કરે છે, રક્ષણ પણ આપે છે ઠંડીથી. મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. આ જે પટ્ટીઓ હતી એને કેટલી લાકડીઓ સાથે બાળ મિત્રો? 9 લાકડીઓ હતી તેની સાથે બાંધેલી. જમીનમાં 2 ફૂટ ઊંડી જગ્યા ખોદવામાં આવી. પછી તંબુ જમીનની થોડીક ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો. જો, એ લોકો તંબુ બાંધતા હતા, બરાબર, એ એમાંથી જ બનાવવામાં આવતું હતું. આ જે ઘેટા બકરા હોય એના ચામડામાંથી બનાવવામાં આવે. અને બાંધવા માટે જે દોરી જોઈએ ને એ દોરી પણ કઈ વાપરતા હતા બાળ મિત્રો? તો આ જે યાક હોય એના વારને પટ્ટીઓ વણી અને ખૂબ જ મજબૂત બનાવવામાં આવે એનાથી એમ કે બાંધવામાં આવતા હતા. તો એ લોકોને તંબુ બાંધવા માટે કેટલા ઊંડા ખાડા કરતા હતા? 2 ફૂટ ઊંડો ખાડો કરી ખોદવામાં આવે અને પછી તેને લાકડીઓને તંબુ સાથે જોડી અને એમ કે બાંધવામાં આવતો હતો, બરાબર. જુઓ બાળ મિત્રો, અહીંયા આપણે જોઈએ વિશ્વવિખ્યાત પશ્મિના, બરાબર, શાલ, બરાબર. અહીંયા આપણે જોઈએ છે આ શાલ છે તે ખૂબ જ પાતળી હોય છે, એકદમ પતલી હોય પણ કેવી હોય? ગરમ હોય છે. કેવી લાગે આપણને? ઠંડી લાગે નહીં. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તમે 6 સ્વેટર પહેરો ને અને જેટલો ગરમાવો ઉત્પન્ન થાય એટલી ગરમાવો આપણને આ એક શાલ ઉડવાથી થાય છે. એટલે આ શાલ હોય છે તે ખૂબ જ ગરમ હોય છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે, જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. જો, આ પશ્મિના શાલ છે એ બકરીનું કેવું? સુવાળું, એકદમ પાતળા વાળ લાંબા હોય એટલે એકદમ સુવાળા વાળમાંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. હવે આવું જે સુવાળું, બરાબર, આપણે બકરી ઘેટા હોય છે એમનું ઊન ક્યાં જોવા મળે? તો 5000 મીટરની ઊંચાઈ હોય ત્યાં આપણને આવા ઘેટા બકરાનું એમ કે ઊન જોવા મળે છે. એ 5000 મીટરની ઊંચાઈ ઉપર જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાં શિયાળામાં તાપમાન 0 સેલ્સિયસથી -40 સેલ્સિયસ કરતાં નીચું જતું રહે છે. જુઓ તો કેટલું બધું ઠંડુ હશે. બકરીના શરીર પર ગરમ વારનું થર હોય છે. શિયાળામાં એ લોકોને બકરીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે એમના ઉપર શું હોય છે બાળ મિત્રો? વાર હોય છે, જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ શું કરે છે? ઉનાળામાં તેમના થોડા વાર ખેરવી નાખે છે, એટલે કે કપાવી નાખતા હોય છે. આ વાર એટલા બારીક હોય છે, એટલે એકદમ પાતળા હોય છે કે તેવા 6 વાર ભેગા કરતાં તમારો 1 વાર થાય. જો, તમારા માથાનો 1 વાર બનાવો ને તો પશ્મિના જે આ બકરીઓ છે ને એમના 6 વાર ભેગા કરો ને ત્યારે તમારો 1 વાર બને. તો તમારા વાર તો કેટલા એકદમ પતલા લાગે છે. તો વિચાર કરો તે આ બકરી હોય છે એમના વાર કેટલા બધા પાતળા હશે, બરાબર. બારીક વાર મશીનમાં વણી શકાતા નથી. જુઓ, આ વાર એટલા પાતળા હોય છે જેથી તેનું મશીનમાં આપણે વણાટ થઈ શકતું
નથી. અને તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ જે આ શાલ બને છે પશ્મિના શાલ એ હાથનું વણાટકામ હોય છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. જુઓ, આ જે પશ્મિના શાલ બનાવે છે હાથથી વણાટકામ કરે છે તે ખૂબ જ કેવી છે બાળમિત્રો? મુશ્કેલ છે. કેમ? કારણ કે હાથથી કરવાનું છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. એટલે એક શાલ બનાવતા કેટલા કલાક લાગે છે બાળમિત્રો? 250 કલાક લાગે છે. અનુમાન કરો કે ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવવામાં કેટલો સમય લાગે છે? તો જુઓ બાળમિત્રો, આપણે જોઈએ છે કે એક દિવસ બરાબર 24 કલાક થાય એટલે 10 દિવસ બરાબર તો 240 કલાક તમારા થઈ ગયા 240. એટલે 10 દિવસની ઉપરાંત થોડો વધારે સમય લાગતો હોય છે. અહીંયા જુઓ શું કહે છે કે જેવો અમે તંબુમાં પગ મૂક્યો. શું કર્યો? તંબુમાં. કોનો? આ નામ જે હતું ને, કોણ હતું? નામગ્યાલ હતો ને, એના તંબુમાં પગ મૂક્યો. મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. એટલે તંબુ ઊંચો હતો. જમીનમાં ઊંડો કરતા હતા પણ આમ લાગે નાનું પણ અંદરથી ઊંડાઈ હોય એટલે ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. કારણ કે આ જે પોતાનો તંબુ બાંધતા હતા એ તો કેવો હતો? ઢળતો હતો. એટલે અંદર વરીને જવું પડતું હતું. પણ આ જે તંબુ આ લોકોના હતા એ તો કમ્પ્લીટ આમ સીધા અંદર હું ઊંચો રહી શકતો હતો. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. જુઓ શું કહે છે? આ રેબો એટલે કે તંબુને એ લોકો શું કહે છે? રેબો. તો આ રેબો જે છે એ કેવો લાગે છે બાળમિત્રો? તો આપણે મુંબઈ જ્યાં શહેર છે એના ફ્લેટ હોય છે ને એના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. અહીંયા વચ્ચે શું કરે? લાકડું મૂકવામાં આવે અને 2 સ્તંભ લાકડીઓ એટલે ઊંચો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. જુઓ, આપણા ઘરમાં ચીમની રાખીએ છીએ બરાબર, કે ધુમાડોને એવું જતું રહે એટલા માટે. તો એ લોકો પણ ધુમાડાને જવા માટે ખાસ જગ્યા રાખવામાં આવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગમ્પાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. તો આ જે તંબુ આ લોકોનો બાંધેલો હોય છે એ આ ચાંગમ્પાને એટલે કે આ ચાંગમ્પા જાતિના લોકો જે તંબુમાં રહે છે એ લોકોને ઠંડીથી ખૂબ જ રક્ષણ આપે છે. અહીંયા જો આપણને આ બતાવવામાં આવ્યું છે. આ ગૌરવ જાની છે એ લોકો આવી રીતે તંબુ બનાવીને રહે છે. આ તંબુ એ લોકોએ બનાવેલું છે. રેબો એટલે કે તંબુ. બરાબર. તો અહીંયા ઠંડી પણ કેવી? ખૂબ જ. શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે. -40થી પણ નીચું જાય છે. હવા કેવી આવે બાળમિત્રો? પવન એટલો સ્પીડમાં આવે કે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે. કેટલી? તો 70 કિમી પ્રતિ કલાકની. એટલે 1 કલાકમાં કેટલું? 70 કિમી અંતર કાપે એટલી ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી શકો? તો આશરે બાળમિત્રો આપણે હિંમતનગર છીએ તો હિંમતનગરથી અમદાવાદ એટલે કે ગીતા મંદિર સુધી આપણે બાળમિત્રો પહોંચી શકીએ છીએ. રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યા હોય છે. જુઓ બાળમિત્રો, આ રેબો છે તંબુ, એની બાજુમાં એ લોકોએ થોડી ઘેટાં બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગમ્પા તેને લેખા કહે છે. શું કહે છે બાળમિત્રો? લેખા કહે છે. તો આ ચાંગમ્પા જાતિના લોકો ઘેટાં બકરાને ક્યાં રાખે છે બાળમિત્રો? લેખામાં રાખે છે. આવો 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાતો હોય છે. બીજું, આ ઠંડા વિસ્તારમાં હવા હોય છે એ કેટલા ઝડપે ગતિ કરે છે? તો જવાબમાં શું આવે બાળમિત્રો? 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. બરાબર. જુઓ બાળમિત્રો,
લેખાની દિવાલો. હવે લેખા શેના માટે છે બાળ મિત્રો? તો ઘેટા બકરાને રહેવા માટેની જગ્યા છે. તો લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. જુઓ, એમના ઘેટા બકરાને રાખવા માટે તે દિવાલો બનાવે છે. શેની બનાવે છે બાળ મિત્રો? પથ્થરની. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. તે પોતાના પ્રાણીઓને ઓળખવા માટે એના ઉપર ચિહ્ન બનાવતા હોય છે. હવે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. જુઓ, એમનું રહેવાનું સ્થળ, જેમ આપણે ઘેટા બકરા રાખતા હોય, આપણે પોતાનો વારો હોય છે ગાય ભેંસોને રાખવા માટેનો, બરાબર, તબેલો હોય, એમાંથી બહાર લઈ જાય ને ત્યારે આ ભરવાડ લોકો ગાયો લઈ જાય તો ગણે. એમ આ લોકો પણ શું કરે છે? પોતાના ઘેટા બકરાને લેખાની બહાર લઈ જાય ત્યારે તે લોકો ગણી લે છે અને પોતાના ઘેટા બકરાને ઓળખવા માટે તેના ઉપર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે, જેથી ખોવાઈ જાય તો આપણને મળી જાય. કેમ? કારણ કે ઘેટા બકરા એમનો શું હતો બાળ મિત્રો? ખજાનો હતો, બરાબર ને? હવે આગળ જુઓ શું કહે છે? ચાંગપ્પા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે ઉપયોગી હોય એવું પ્રાણી છે? હા બાળ મિત્રો, જો પાલતુ પ્રાણી તરીકે આપણે કૂતરો પાળીએ છીએ, ખેતીકામમાં બળદ હોય છે બાળ મિત્રો. તો હા, એક પ્રાણી છે જે મારા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે મારો પાળેલો કૂતરો છે. જો બાળ મિત્રો, આપણે શહેરમાં રહીએ છીએ તો ઘણા લોકોના ઘરે કૂતરો પાળવામાં આવે છે. કેમ? કારણ કે કૂતરો વફાદાર પ્રાણી ગણાય છે. તેનું નામ શાન છે. તે અમારા ઘરની રખેવાળી કરે છે. તે અજાણી વ્યક્તિને જોઈ ભસે છે. આથી રાત્રે ચોર કે અજાણી વ્યક્તિ આવતા ડરે છે. તે મને શું કરે છે બાળ મિત્રો? ખૂબ જ ગમે છે. હું તેને ફરવા લઈ જાઉં છું. હું તેની ખાસ કાળજી રાખું છું. આમ તે મારા માટે મહત્ત્વનું પ્રાણી છે. આમ જેમ બાળ મિત્રો આપણે કૂતરાનું ધ્યાન રાખ્યું, એમ ગામડામાં લોકો બળદનું, ગાય અને ભેંસનું પણ એમ કે શું કરે છે બાળ મિત્રો? ધ્યાન રાખતા હોય છે. જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો, બરાબર? તો આપણા જુદા જુદા પ્રાણીઓ, આપણી જોડે ગાય છે, ભેંસ છે, બરાબર, કૂતરો છે, બળદ છે, બરાબર, આ બધા પ્રાણીઓ આપણી જોડે સંકળાયેલા છે. તો એમના 5 ઉદાહરણો. પહેલું, કૂતરો. કૂતરો શું મદદ કરે છે? તો માણસનો વફાદાર સાથી છે. તે આપણા ઘરની રખેવાળી કરે છે. બીજું, ગાય. ગાય આપણને શું આપે છે બાળ મિત્રો? દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુ આપે છે, બરાબર. ગાયનું ઘી પણ ખૂબ જ શુદ્ધ હોય છે. ગાય ધાર્મિક રીતે પણ મહત્ત્વનું પ્રાણી છે. ગાયની આપણે બાળ મિત્રો શું કરીએ છીએ? પૂજા કરીએ છીએ. એમ ધાર્મિક કાર્ય માટે પણ ગાય આપણને ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. ભેંસ. ભેંસ પણ બાળ મિત્રો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ભેંસના આપણને દૂધ આપે છે. દૂધમાંથી આપણે ઘી, છાશ, માખણ, ઘી વગેરે પણ બનાવીએ છીએ. બળદ બાળ મિત્રો આપણને શેમાં ઉપયોગી છે? ખેતી કામમાં અને બળદ ગાડા માટે આપણને ઉપયોગી છે. કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવા માટે બળદનો પણ ઉપયોગ થાય છે. ઘેટું. જો બાળ મિત્રો, ઘેટું આપણને શું આપે છે? ઊન આપે છે. અને તે ઊનમાંથી ગરમ કપડાં આપણે બનાવીએ છીએ, જે આપણને ઠંડીથી રક્ષણ આપે છે. આગળ શું કહે છે? શું ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. હા જુઓ બાળ મિત્રો, ઘેટાં બકરાને જે તેમની રૂંવાટી હોય છે તેની જરૂર પડે છે. શા માટે? તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે. ઘેટાં અને બકરાને આ રૂંવાટી ભગવાને કુદરતી રીતે જ આપેલી હોય છે, જે તેમને ઠંડીથી રક્ષણ આપે છે. શોધી કાઢો. શું શોધવાનું કહે છે? તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0°C કરતાં પણ નીચું જતું રહે છે. ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો તથા બહારના દેશો
જ્યાં તાપમાન 0 કરતાં નીચું જતું હોય તે શોધો. તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો? જુઓ બાળમિત્રો, 0 કરતાં નીચું હોય એવું આપણે ટીવીમાં જોઈએ છીએ સમાચારમાં, બરાબર, કે ભારતમાં કયા કયા છે જોવાલાયક? શિમલા, મનાલી, શ્રીનગર, પછી રોહતાંગ પાસ, લડાખ, લેહ વગેરે શહેરોમાં તાપમાન 0 કરતાં નીચું જતું હોય છે. ભારત બહારના દેશો જોઈએ આપણે તો કયા કયા શહેરો છે? ટોરેન્ટો, ન્યૂયોર્ક, શિકાગો, અલાસ્કા, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ તથા ઉત્તર ધ્રુવીય અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશોમાં તાપમાન 0થી પણ નીચું જતું રહે છે. ત્યાં કયા મહિનામાં ફરવા જવાની મજા પડે બાળમિત્રો? ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થળે જોવાની ઈચ્છા રાખું છું. કેમ? કારણ કે શિયાળામાં ત્યાં વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે. ઠંડા વિસ્તારમાં આપણને ફરવાની ખૂબ જ મજા પડે છે. બાળમિત્રો, આપણે આ શહેરો વિશે જાણ્યું. આપણને પણ ઈચ્છા થઈ કે અત્યારે આપણે પણ ત્યાં ફરવા જતા રહીએ. પણ બાળમિત્રો, અત્યારે કોરોનાનો કહેર ચાલે છે, તેથી આપણે ક્યાંય બહાર ફરવા જઈ શકતા નથી. તો કોરોના પતી જાય પછી આપણે ત્યાં ફરવા જવાની ઈચ્છા રાખીશું. બાળમિત્રો, તમને મેં જે સમજાવ્યું એ તમારે ધ્યાન રાખી અને સમજવાનો છે. આગળનું જે છે શ્રીનગરવાળું તે આપણે આગળના વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.